નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ધાનેરાના કૈલાશ શોપિંગ સેન્ટરના વેપારીઓને 20 વર્ષ બાદ શેડ હટાવવાનું દબાણ કરી માનસિક ત્રાસ આપ્યાનો વેપારીઓનું સૂર ઉઠતા પરિવાર સાથે ધરણા કરવાની ચીમકી। ધાનેરા કારગિલ હોટલ પાસે કૈલાશ શોપિંગ સેન્ટર એક રાજકીય આગેવાને બનાવ્યું હતું અને દુકાનનું વેચાણ કરતી વખતે ભોય તળિયાની દુકાન આગળ શેડ બનાવવાની શરતે વેચાણ કર્યું હતું। જે સમયને 20 વર્ષોનો સમય વીત્યા બાદ શોપિંગ ઉપર બાંધકામ થતાં નીચેના શેડ હટાવવાની રજૂઆત થતાં ભોય તળિયેના દુકાનદારોએ બાયો ચડાવી છે કે 20 વર્ષથી અમારા શેડ છે, જે કોઈને બંધન કરતા નથી, પણ રાજકીય પીઠબલના આધારે અમને હેરાન કરવામાં આવી રહ્યા છે। શોપિંગ જર્જરિત છે, પોપડા પડી રહ્યા, છતાં અમને 20 વર્ષ બાદ પણ હેરાન કરી રહ્યા છે। ભવિષ્યમાં હાઈવે નીકળશે તો અમે જાતે જ હટાવીશું, પણ અમને હેરાન કરવામાં ન આવે। જો અમને વધુ પરેશાન કરવામાં આવશે તો અમે પરિવાર સાથે ધરણા કરી વિરોધ કરીશું, કારણ કે 20 વર્ષ બાદ રાજકીય આગેવાનોની દાદાગીરી અમને મંજૂર જ નથી। रिपोर्ट भरत ठक्कर, बनासकांठा। मेरा नाम उमाराम चौधरी है। मैं यहाँ 30 वर्ष से काम कर रहा हूँ। ये दुकान मेरी यहाँ है। यहाँ कारगिल शॉपिंग सेंटर सामने कैलाश शॉपिंग सेंटर आया हुआ है। पत्थरों का शेड बनाया हुआ है। वहाँ से पत्थरा शेड हटाने के लिए अर्जियाँ दे रहे हैं और बार बार हमारे को परेशान कर रहे हैं। जो आगे से परेशान करेंगे तो हम हाई कोर्ट जाएंगे। हाई कोर्ट जाके से हम लेके आएंगे अर्जी और बंद कराएंगे काम इसका।